ને બરાબર સમજો આ કજિયા કરવાનો રસ્તો નથી પણ માણસો ઉપયોગ ઈ કરે છે કજિયા કરવાના રસ્તા તરીકે કારણ કે આલતુ ફાલતુના વિડીયો આવે છે એ સાંભળી અને આ કચરો અત્યારે છે ને વોટ્સએપ યુનિવર્સિટી હાલે છે સમજ્યા બધા ગ્રેજ્યુએટ એમાંથી થયેલા છે સાચા ગ્રેજ્યુએટ ને ખોટા બધા વોટ્સએપ એને કોઈને એમાં ફિલ્ટર કરતા તો આવડતું જ નથી તમને સૌને ખબર છે કે વોટ્સએપમાં આવતા સમાચારોમાંથી 5 કે 10% જ ઓથેન્ટિક કહેવાય 90% તો ફેકમ ફેક હોય આવ્યું નથી કે ફેરવું નથી પરિણામે કચરો જે છે તમે તમારા મગજમાં ભેગો કરો છો બરોબર ગુજરી બજારમાં આંટો મારવા જાય વસ્તુ ખરીદતા આવીએ એટલે ધીમે ધીમે આપણા ઘરમાં કચરો ભેગો થાય એમ આ કચરો જ ભેગો થાય છે એવું યુટ્યુબની અંદર એ જ છે કારણ કે લોટ ઓફ ફૈરા જ રાખે છે કોઈ પ્રસિદ્ધિ માટે ફેરવે છે કોઈ જે છે પૈસા માટે ફેરવે છે કોઈ આનંદ માટે ફેરવે છે કોઈ વિકૃત આનંદ માટે ફેરવે છે આવી ચેનલો જોઈ લેજો ઘણી આવે છે વિકૃત આનંદની કંઈક ને કંઈક જુદા જુદા ઉદ્દેશથી આવે છે ને આપણે બધું પાછું એ સાચું માની જાય છે એક તો ડોક્ટર અને લેડીઝ બે ભેગા બેઠા છે ખબર પડે કે આ બાપ દીકરી જેવા છે ને સેક્સની વાતો કરે છે આવા વિડીયો આવે છે જોયા છે ને ડોક્ટરના નામે એ ખરેખર ડોક્ટર સેક્સનો છે જ નહીં અહીંયા કોઈ નીતિ નિયમો નથી નકર હોવા જોઈએ કે રમણીકભાઈ કોટડિયાના વિડીયો મૂકી શકાશે બીજાના વિડીયો મૂકી શકાશે નહીં કાયદાનો તજજ્ઞ હોય એ બાબતે બોલી શકે બીજો બોલી શકે નહીં ડોક્ટર વિશે હું ન બોલી શકું આવો નીતિ નિયમ તો છે ફોરેનમાં હું કહું છું એટલે અહીં નથી એવું નથી ફોરેનમાં છે જ કે જે માણસ જે વિષયનો નિષ્ણાંત છે એ વિષયના નિષ્ણાંત સિવાયનો કાંઈ પણ અભિપ્રાય બાબતે તો એ ગુનો ગણાય હોવું જોઈએ ને મારી પાસે ઓથેન્ટિફિકેશન હોવું જોઈએ કે ભાઈ તું શું ભણ્યો છો એ બાબતે જ બોલ હું અર્થશાસ્ત્ર નથી ભણ્યો મારે અર્થશાસ્ત્ર બાબતે લાંબુ બોલવાનું થતું નથી પણ અહીંયા બધું હાલે છે એટલે આપણું બધું હાલે છે ને નકર તો કાંઈ હાલે નહીં તો પહેલેથી